નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે મારા ચેનલ પર. આજે આપણે એક ખૂબ જ મહત્વની વાત કરવા જઈએ છીએ. ભારત સરકારે તાજેતરમાં જ લાગુ કરેલા નવા મજદૂર કાયદા વિશે. તારીખ 21 નવેમ્બર 2025થી આ કાયદા અસર કરવા લાગ્યા છે અને તેના મુખ્ય 4 કોર્સ છે, જે જૂના 29 કાયદાઓને એકઠા કરીને ભેગા કરીને સરળ બનાવે. આથી કામદારોને વધુ સુરક્ષા મળશે, વેતન વધશે અને કંપનીઓને પણ વ્યવસાય કરવો સરળ રહેશે. જો તમે કોઈ કંપનીમાં કામદાર છો, જો આપ કોઈ કોર્પોરેટ કંપનીના એમ્પ્લોય છો, અથવા એવી કોઈ પણ કંપનીમાં આપ વર્કર છો જે તમને કામ આપી રહી, એવા પણ વર્કર્સ, દાખલા તરીકે ઉબેર ડ્રાઈવર, એમેઝોન અને ઝોમેટો ના ડિલિવરી બોય તરીકે કામ કરતા તમામ લોકો માટે આ કાયદા અસર કરશે. આ કાયદાથી કામદારોને વધુ સુરક્ષા મળશે. તમારા પરિવારમાં જો કોઈ કામ કરે છે, તમારા મિત્ર વર્તુળમાં જો કોઈ કામ કરે છે, કામદાર છે, તો તેમના માટે આ ખાસ વિડીયો છે, જેને આપણે સરળ ભાષામાં કોઈ પણ જટિલ શબ્દો વિના સમજીશું. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ કાયદાઓ શું છે, તેમાં કયા ફેરફારો છે અને તેમનો કેવી રીતે લાભ મળશે. તો ચાલો શરૂ કરીએ. અને હા, વિડીયો એન્ડ સુધી જોજો. ને છેલ્લે એક ખાસ ટિપ્સ પણ આપીશ: લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા વધુ વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળે. સૌપ્રથમ જાણીએ કે આ 4 કોર્સ શું છે. દોસ્તો, ભારતમાં પહેલાના સમયમાં 29 મજદૂર કાયદાઓ હતા, જેમ કે વેતન, સુરક્ષા, સોશિયલ સિક્યુરિટી વગેરે. તેને સરળ બનાવવા માટે સરકારે 4 મુખ્ય કોર્સ બનાવ્યા છે. આ કોર્સ 2019-20માં પાસ થયા હતા. હવે 21 નવેમ્બર 2025થી સંપૂર્ણ રીતે લાગુ થઈ ગયા છે. આ 4 કોર્સ છે: વેતન કોડ, કોડ ઓન વેજીસ, વેતન વિશે, કેટલું મિનિમમ વેતન મળે, ક્યારે પેમેન્ટ થાય. બીજો કોડ છે ઔદ્યોગિક સંબંધ કોડ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, કામની શરતો, યુનિયન વિવાદો વગેરે. ત્રીજો કોડ છે સોશિયલ સિક્યુરિટી કોડ, જેમાં પેન્શન, ગ્રેચ્યુટી, મેડિકલ વગેરે.
ચોથો કોડ છે સુરક્ષા અને કાર્યનો કોડ, OSH કોડ, જેમાં કામના કલાકો, આરોગ્ય વિશે, સુરક્ષા વિશેનો આ કોડ છે. આ બધા કોડ્સ એક જ પોર્ટલ પર રજીસ્ટર થઈને ચાલશે. એક લાયસન્સ, એક રિટર્ન. તેથી કંપનીઓને પણ સરળતા અને કામદારોને વધુ હક્કો મળશે. હવે આપણે આ ચારેય કોડને વિગતે સમજીએ. સૌપ્રથમ વેતન કોડથી ચાલુ કરીએ. કોડ ઓન વેજીસ. પહેલો કોડ છે વેતન કોડ, કોડ ઓન વેજીસ 2019. આ પહેલા માત્ર કેટલાક ઉદ્યોગોમાં મિનિમમ વેતન હતું, પણ હવે બધા કામદારોને, ફેક્ટરીમાં હોય કે ઓફિસના એમ્પ્લોય હોય, તમામને મિનિમમ વેતન મળશે. મુખ્ય ફેરફારો શું થયા? નેશનલ ફ્લોર વેજીસ. કેન્દ્ર સરકાર દેશભરમાં એક મિનિમમ વેતન નક્કી કરશે, જે રાજ્યો કરતાં ઓછું નહીં કરી શકે. આથી ગરીબ કામદારોને જીવન ધોરણ પ્રમાણે વધુ પૈસા મળે. સમાન વેતન. પુરુષ અને સ્ત્રીને સરખું કામ માટે સરખું વેતન, કોઈ ભેદભાવ નહીં. સમયસર પેમેન્ટ. વેતન નિશ્ચિત તારીખે મળવું જોઈએ. વિલંબ પર દંડ અને વેતનની વ્યાખ્યા. એક જ ભથ્થાઓ 50% વધુ હોય તો તેને વેતનમાં જોડાશે, જેથી કામદારની પીએફ અને ગ્રેચ્યુટી વધે. રિવિઝન. આ વેતનનું રિવિઝન દર 5 વર્ષે મિનિમમ વેતન વધારાશે. જૂના કાયદાઓમાં આ બધું અલગ અલગ હતું, તેથી કંપનીઓ ટાળતી હતી. હવે ડિજિટલ રેકોર્ડ તમામ કંપનીએ રાખવા પડશે, અને આ માટે ઇન્સ્પેક્ટર મદદ કરશે, દંડ નહીં. આથી કામદારોને વધુ આર્થિક સુરક્ષા મળશે. દાખલા તરીકે, જો તમે ડેઇલી વેજર્સ છો તો તમારું વેતન 500 થી વધુ થઈ શકે છે. હવે બીજો કોડ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, ઔદ્યોગિક સંબંધનો કોડ. બીજો છે ઔદ્યોગિક સંબંધ કોડ 2020. આ કામની શરતો, યુનિયન અને વિવાદો વિશે છે. મુખ્ય ફેરફારો જોઈએ તો એમાં એપોઇન્ટમેન્ટ લેટર. તમામ કામદારોને, તમામ વર્કર્સને, તમામ એમ્પ્લોયને જોબ અથવા પોતાનું વર્ક જોઈન કરતા પહેલા લેટર મળશે. તેમાં તારીખ, વેતન, કામની વિગતો વગેરે આ લેટરમાં લખાયેલું છે. આથી નોકરીની સુરક્ષા અને રેકોર્ડ રહેશે. મહિલાઓ માટે નવા અધિકારો. મહિલાઓ રાત્રિની શિફ્ટમાં કામ કરી શકશે. ભારે મશીનરી અને માઇનિંગમાં પણ તેમની સંમતિથી અને સુરક્ષા સાથે કોઈ પણ ભેદભાવ વગર ટ્રાન્સપોર્ટ અને સીસીટીવીની સગવડ સાથે કામ કરી શકશે. પહેલા કામદારો જે કંપનીમાં 100 કરતાં ઓછા હોય ત્યાં હાયરિંગ અને ફાયરિંગ નો નિયમ હતો. હવે આ હાયરિંગ અને ફાયરિંગ ના નિયમમાં 300 કરતાં ઓછા કામદારો વાળી
કંપનીઓને 300 કરતાં ઓછા કામદારવાળી કંપનીઓને સરકારની પરવાનગી વિના હાયર કે ફાયર કરી શકશે નહીં. અગાઉ આ કામદાર 100 હતા. વિવાદોનું ઝડપી નિરાકરણ અને નિર્ણય. દરેક કંપનીમાં એક ગ્રેવિયન્સ કમિટી બનાવવી પડશે. જે કંપનીમાં 20 થી વધુ કામદાર હોય ત્યાં નિયમ લાગુ પડશે. અને ટ્રિબ્યુનલમાં 2 મેમ્બર, જેનાથી કંપનીના અને મજદૂરના વિવાદો વચ્ચેનું નિર્ણય અને નિરાકરણ ઝડપથી આવી શકે. યુનિયન 51% મેમ્બર્સ વાળી યુનિયનને વિશેષ માન્યતા મળશે. જૂના કાયદાઓમાં આ વિવાદોમાં નિર્ણય આવતા વર્ષો લાગતા. હવે ઓનલાઈન ફાઇલિંગથી ઝડપી નિર્ણય આવશે. આથી કામદારોને વધુ વિશ્વાસ અને મહિલાઓને સમાન તકો મળશે. ઉદાહરણ તરીકે તમે જુઓ કે જો તમે ફેક્ટરીમાં છો અને કોઈ વેતનનો વિવાદ હોય તો આ વિવાદનું નિરાકરણ 1 મહિનામાં મળશે. હવે પછી ત્રીજો કોડ, સોશિયલ સિક્યુરિટી કોડ 2020. આ તમારા ભાવિની સુરક્ષા વિશે છે. પહેલા માત્ર ઓર્ગેનાઇઝ સેક્ટરને મળતું, હવે અનઓર્ગેનાઇઝ સેક્ટર, અન્ય ટૂંકા સમય માટે કામ કરતા વર્કર્સ, ઓનલાઈન વર્કર્સ, ડિલિવરી બોય, ઝોમેટો, સ્વિગી કે એમેઝોનમાં કામ કરતા વર્કર્સ કે જે ડિલિવરી કરી અને છૂટા થઈ જાય અને એમનું વેતન મળી જાય. હવે તેમને પણ આ બધા કોડ લાગુ પડશે. જેમાંનો આપણો આ ત્રીજો કોડ સોશિયલ સિક્યુરિટી કોડ. હવે આ કોડના મુખ્ય ફેરફારમાં શું છે? ગ્રેચ્યુટી, ફિક્સ ટર્મ કામદારોને 1 વર્ષ પછી મળશે. પહેલા આ ટર્મ 5 વર્ષની હતી. મૃત્યુ કે અક્ષમતામાં તરત જ પેમેન્ટ, વધુમાં વધુ 20 લાખ સુધી અને વધારી પણ શકાય. પોર્ટેબલ બેનિફિટ્સ, આધાર લિંક યુનિવર્સલ એકાઉન્ટ. રાજ્ય બદલો, તમારું કાર્યનું સ્થળ અને રાજ્ય બદલાય તો પણ પીએફ ઈએસઆઈ ચાલુ રહેશે. ટૂંકા સમય ગાળાના વર્કર્સ માટે કંપનીઓ 1 થી 2% ટર્નઓવરથી ફંડ બનાવશે. તેમાંથી મેડિકલ, ઇન્સ્યોરન્સ, પેન્શન, ઈએસઆઈ અને પીએફ વગેરે મળશે. હેઝાર્ડસ વર્ક, જોખમી કાર્ય કરતા કામદારો માટે પણ આ નિયમો લાગુ પડશે. મેટર્નિટી બેનિફિટ, કમ્પેન્સેશન સહિત. પહેલાના જૂના કાયદામાં કે જેમાં ટૂંકા સમયના કામદાર હોય એવા વર્કર્સને 64% કામદારોને કવરેજ મળશે. 2015માં 19% હતું. ઉદાહરણ તરીકે તમે જો ઝોમેટોમાં ડિલિવરી કરો છો તો તમને પણ હોસ્પિટલ અને પેન્શન મળશે. હવે ત્યાર પછીનો છેલ્લો કોડ સુરક્ષા અને કાર્યના કલાકો માટે OSH. આ ચોથો કોડ છે OSH.
આ કાયદામાં ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન કોડ 2020 આ કામના કલાકો અને સુરક્ષા વિશેનો આ કોડ છે, જેમાં મુખ્ય ફેરફાર થયા છે. પહેલા કાર્યના કલાકો દિવસના 8 થી 12 કલાક કાર્યના કલાકો 8 થી 12 એટલે કે હપ્તામાં વધુમાં વધુ 48 કલાક મહત્તમ કામ કરી શકાય. જો ઓવરટાઈમ કરવો હોય તો તે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી, સંમતિથી ડબલ વેતન મળશે. એવું પણ બની શકે કે રાજ્યો 4 દિવસનું વીક નક્કી કરી શકે, એટલે કે પ્રતિ દિવસ 12 કલાક એટલે 4 દિવસના 48 કલાક એવું પણ થઈ શકે. પેડ લીવ 180 દિવસ પછી મળશે, પહેલા 240 હતી. આરોગ્ય 40 વર્ષથી વધુના કામદારોને વાર્ષિક ફ્રી હેલ્થ ચેકઅપ, પ્લાન્ટેશન વર્કર્સને ESI મળશે. સુરક્ષા PPE પ્રોટેક્ટિવ ગિયર ટ્રેનિંગ કમિટી 500 થી વધુ કામદારોમાં, મહિલાઓ માટે સુરક્ષિત ટ્રાન્સપોર્ટ, માઇગ્રન્ટ્સ માટે એપ આધારિત રજિસ્ટ્રેશન. જૂના કાયદામાં સેક્ટર સ્પેસિફિક હતા, હવે આ બધા માટે એક જ ફેક્ટરીથી આ બધા માટે એક જ છે. ફેક્ટરી વર્કરથી લઈ અને IT વર્કર સુધી, કોર્પોરેટ વર્કર સુધી. તેનાથી કામદારોને થાક ઓછો લાગશે અને આરોગ્ય વધુ જળવાશે. ઉદાહરણ તરીકે તમે જો કોઈ કન્સ્ટ્રક્શનમાં છો તો હેલ્મેટ અને ચેકઅપ ફરજિયાત રહેશે. હવે આ કાયદાના લાભ અને અસર શું છે તે જાણીએ. આ નવા કાયદાથી થતા લાભ: કામદારોને, વર્કર્સને વધુ વેતન, સુરક્ષા અને ભાવિની ચિંતા ઓછી. મહિલાઓ અને યુવાનોને સમાન તકો અને કંપનીઓને રોકાણ વધશે, વધુ નોકરીઓ મળશે. આના માટે સરકારને અમુક ચેલેન્જ પણ છે. રાજ્યો ક્યારે લાગુ કરશે, અમુક રાજ્યમાં વિલંબ પણ થઈ શકે, પણ ઓવરઓલ આત્મનિર્ભર ભારત માટે આ બહુ મોટું પગલું છે. દોસ્તો, આ હતા નવા મજદૂર કાયદાઓની સરળ સમજૂતી. તમારા હક્કો જાણો અને કંપનીઓને યાદ અપાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં તમારા અનુભવ શેર કરજો. તમને કયો ફેરફાર સૌથી વધુ ગમ્યો એ પણ જણાવજો અને સબસ્ક્રાઈબ કરજો. આગળ આ વિડીયો માટે એટલું જ કહીશું કે તમારા કાયદાનું તમને જાણ હોય. ખાસ તો એ જ અમારી આપને વિનંતી છે કે તમામ કામદાર મિત્રોને અમારો આ વિડીયો પહોંચાડશો, જેથી તે તેમના હક અને લાભ વિશે જાણી શકે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું.